હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા હવે મુસીબત બની ચૂકી છે। લાહોલ અને મનાલીમાં પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। 1700 જેટલા પ્રવાસી જે વાહનોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અટલ ટનલની અંદર અને બહાર 2000 લોકો ફસાઈ ગયા છે, જેમાં 12 કિલોમીટરના એરિયામાં 2000 પ્રવાસી ફસાયા હોવાની આંકડાકીય વિગતો અત્યારે સામે આવી રહી છે। 30 કલાકથી ફસાયેલા પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવાની નોબત આવી છે। ભારે બરફવર્ષાને કારણે બચાવ અભિયાનમાં પણ મુશ્કેલીનો સામનો તંત્રને કરવામાં આવી રહ્યો છે। અનેક લોકોએ વાહનોમાં જ રાતવાસો કરવાની પણ ફરજ પડી છે। અત્યારે ભારે હિમવર્ષા એ હિમાચલ પ્રદેશમાં થઈ રહી છે અને આ હિમવર્ષા એ મુસીબતનું કારણ પણ બની ચૂકી છે। લાહોલ અને મનાલીમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં અત્યારે પહોંચી રહ્યા છે અને આ બધા વચ્ચે તેઓ અટલ ટનલમાં ફસાઈ ગયા છે। આ સાથે જ જે વિસ્તાર છે 12 કિલોમીટરનો એ આખા જ એરિયામાં 2000 જેટલા પ્રવાસીઓ ફસાયા હોય તેવી પણ વિગતો અત્યારે સામે આવી રહી છે અને તંત્ર દ્વારા એ તમામ વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે।